બોટાદ જિલ્લામાં એકમાત્ર આવેલું જગન્નાથ ભગવાનનું મંદિર. આ મંદિર આવી ગયું છે. બોટાદ જિલ્લાનું એકમાત્ર મંદિર છે. બોટાદ જિલ્લામાં ક્યાંય મંદિર નથી જગન્નાથ ભગવાનનું. જો જગન્નાથ અહીંયા અત્યારે રથયાત્રા સ્ટાર્ટ થાય છે. રથયાત્રા હોય ત્યારે જો સરસ મજાનું વ્યૂ છે, તમે જોઈ શકો છો. બોટાદ જિલ્લામાં આવેલું જગન્નાથ ભગવાનનું એકમાત્ર મંદિર, જ્યાં અહીંયા આપણે દર અષાઢી બીજે જગન્નાથ ભગવાનની મોટી રથયાત્રા નીકળે છે. શરૂઆત જ અહીંથી થાય છે મિત્રો. જો સરસ મજાનું છે. જો આ વડલો મોટો પીપળો છે, આ જોઈ શકો છો તમે. કે જો સામે મંદિર છે, અહીંયા છે. આ મારી ભાણેજ્યું જો છે ને ભાઈ. આ છે નટુ બાપુ. કઈ નટુ બાપુ છે, એમનું મંદિર છે. દેવ થઈ ગયા છે અત્યારે. પેલા આપણે આવતા હતા, અત્યારે દેવ થઈ ગયા છે. જો આ સમાધિ જો સમાધિ છે. શ્રી નાગા બાવા નાગેશ્વરી ગિરી બાપુ નટુ બાપુની સમાધિ જોવો મિત્રો. આ રીતનું છે કંઈક, તમે જોઈ શકો છો. જો આ ઉપર મંદિર આ છે જગન્નાથ ભગવાનનું મોટું મંદિર. જો આ રીતનું પવિત્ર ઉપવાન બરોબર ને. હા, જો અષાઢી બીજમાંથી અહીંયા રેલી મોટી કાઢે છે. તો આ આપણે મંદિરના દર્શન તમને કરાવી દેવી, તો બના રહેજો વિડીયોમાં. સંપૂર્ણ તમને દર્શન કરાવું. ચાલો ઉપર જઈએ, પછી દર્શન કરાવું તમને. ચાલો મિત્રો, તો આપણે હવે જગન્નાથ ભગવાનના મંદિરે આવી ગયા છે. જગન્નાથ જય ચાલો દર્શન જગન્નાથ. કરાવી મિત્રો ઉપર તમને જગન્નાથના. જય જગન્નાથ. જો શંકર ભગવાનની શિવલિંગ છે, તમે જોઈ શકો છો. જો શ્રી જગન્નાથ ભગવાન. જય જગન્નાથ તો આ જગન્નાથ ભગવાનનું મંદિર. જો આ જગન્નાથ ભગવાનના દર્શન તમે કરી શકો છો. જો હવે આ બાજુ છે નાગેશ્વર મહાદેવ. નાગેશ્વર મહાદેવ જગન્નાથ મંદિર છે. જો આ છે મહાદેવ. જો મિત્રો હવે શિવલિંગને પાણી ચડાવે છે અમારે સંજયભાઈને, અમારે વિશ્રામ પટેલ. જોઈ શકો છો તમે. હર હર મહાદેવ. જો જપુ ચડાય ચડાય. હવે વિશ્રામ પટેલ ચડાવે છે પાણી. પછી જા રાજલ પાણી ચડાય શંકર ભગવાનને શિવલિંગને. જો આપણે પાણી ચડાવી દીધું છે. ચાલો હવે આપણે જગન્નાથ ભગવાનનું. હવે હું મિત્રો પાણી ચડાવી દઉં શંકર ભગવાનને. બેના રીજો વિડીયોમાં સ્કટ ન કરતા. જો અમારા સુરેશભાઈ હવે મહાદેવને જળ ચડાવી રહ્યા છે. હર હર મહાદેવ. જો અમારા સુરેશભાઈ હવે જળ ચડાવે છે મહાદેવને. હર હર મહાદેવ. કમેન્ટમાં હર હર મહાદેવ લખી નાખજો. આ મંદિરની મુલાકાત લેજો અવશ્યથી. મસ્ત સરસ મજાની જગ્યા તમે જોઈ શકો છો. આ છે અમારા સંજયભાઈ. પાછળ તમને દેખાઈ રહ્યું છે તળાવ છે સામે. આ બાજુ ફરતો લુક મસ્ત છે. આ બધી વાડીઓ છે સરસ મજાની. અને અહીંયા છે આદ્ય શક્તિમાનું મંદિર છે. જો જોઈ શકો છો તમે. આ છે આદ્ય શક્તિમાં. દર્શન કરી લો. અમારા સુરેશભાઈ દર્શન કરી રહ્યા છે. પગ્યા લાગવા ગયા છે. સુરેશભાઈ પગ્યા લાગવા ગયા છે. સરસ મજાનું બગીચો છે. સરસ મજાનું બધી બાજુ લુક છે સરસ મજાના. આ અમારા અલ્પાબેન. જો એક બાજુ હનુમાન દાદા છે, આ બાજુ ગણપત દાદા બેઠા છે. સરસ મજાના આ બાજુ ગણપત દાદાનું મંદિર છે. આ છે શંકર ભગવાનનો પોઠિયો.
આ મંદિરનો ફરતો લુક તમને દેખાડી દઉં, જોઈ શકો છો. સરસ મજાનું છે મિત્રો, જોઈ શકો છો તમે. પાછળનું વ્યૂ આ બાજુ છે. જો મંદિર આખું છે, સંપૂર્ણ મંદિર. તો અહીંયા આ બાજુ પતરા ક્યારેક પતરા જરૂર નાખેલા છે. મુલાકાત લેજો મિત્રો, અહીંયા આવો ને તો મસ્ત ફરવા લાયક સ્થળ છે. ક્યારેક જરૂર મુલાકાત લેજો તમે, તમારી ફેમિલી સાથે આવજો મિત્રો બધાય. માળીકું છે કઈ દૂધની થેલી કૂતરીને ગલુડિયા પાવા લેજો. જો આંબાને કોરે ઘણો આવ્યો છે. આંબાને મસ્ત મજાનો કોર આવી ગયો છે. જો જો આ છે આંબાને કોર. સરસ મજાનો કોર આવ્યો છે મિત્રો. જો અમારા સંજયભાઈ ને ઈ હવે જાય છે. અલ્પાબેન, રાજલબેન, આ બધી બાજુ આંબાને મસ્ત મજાના કોર આવ્યો છે. જગન્નાથ ભગવાનના આશીર્વાદ છે એટલે કોર તો તમારા અહીંયા બહુ મસ્ત મજાના આવે. આ બાજુ સરસ મજાનો વન બગીચો બનાવ્યો છે છોકરાને રમવા માટે. સરસ મજાનું તમે જોઈ શકો છો. બધી બાજુ મસ્ત લુક છે, ફરવા જેવું સ્થળ.